ભ્રષ્ટાચારથી ખદબદતા વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોયલને વડોદરા લાંચ રિશ્વત વિરોધી શાખાએ ₹2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા। લાંચની રકમ આવ્યા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભૂસ્તર શાસ્ત્રી સહિત સંબંધિત 4 ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કરતા એસીબીએ અન્ય 3 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। રેતીનો સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે આ લોકોએ લાંચ માંગી હતી। આ કામના ફરિયાદીએ વડોદરામાં કુબેર ભુવનના 8મા માળે આવેલી ખાણ ખનીજ વિભાગ ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઈન અરજી કરી હતી। એ અરજીના કામના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોયલને મળ્યા હતા, જેમણે ફરિયાદીને અરજી મંજૂર કરવાના કામ પેટે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે ₹2 લાખની લાંચની માંગણી કરી હતી। જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વડોદરા એસીબીના મદદનીશ નિયામક પરેશ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ રાજપીપળા એસીબીના પીઆઈડીડી વસાવાએ સ્ટાફની મદદથી 12મી મે 2025ના રોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું। સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ ગોયલે ફરિયાદીની લાંચની રકમ લઈ પ્રેમાવતી રેસ્ટોરન્ટ બીએપીએસ હોસ્પિટલ વડોદરા ખાતે બોલાવ્યા હતા, જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી સ્વીકારવા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। લાંચની રકમ આવ્યા બાદ તેઓએ સ્ટાફના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓને પણ ₹2 લાખ આપી ગયા હોવાની ટેલિફોનિક જાણ કરી હતી। આથી એસીબીએ આ લાંચ લેવાના ગુનામાં અન્ય 3 સામે પણ ગુનો દાખલ કર્યો છે। હાલમાં એસીબીએ 2 લોકોની ધરપકડ કરી છે અને 2ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।